વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેશે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 3 કલાકમાં આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે। આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCB 3 લાગુ અને LCS 3 લાગુ છે। ત્યારે દક્ષિણના દરિયાકાંઠે DC 1 જે સિગ્નલ છે તે પણ લગાવવામાં આવ્યું છે। માછીમારોને આગામી જે 5 દિવસ છે તેમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ઓરિસ્સા પાસે ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઇન પણ પહોંચી ગઈ છે। डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर। इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सिवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट। જોડાની સ્થિતિને લઈ વધુ ચર્ચા કરશે અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા। જે મોડેલ અત્યારના આપણને બતાવી રહ્યું છે એ છે GFS વેધર મોડેલ, બરોબર। હવે અહીંયા આગળ આપ જોશો તો જે ડીપ ડિપ્રેશનની વાત આપણે કહી રહ્યા હતા એ પહેલા આ જે શક્તિ વાવાઝોડું જે નામ આવ્યું છે તે તેના માટે આવ્યું છે કારણ કે સમુદ્રની અંદર જે છે તે ડીપ ડિપ્રેશન બાદ તે વાવાઝોડું બની રહ્યું છે। હવે આ GFS વેધર મોડેલ પ્રમાણે જો આપણે જોઈએ તો GFS વેધર મોડેલ પ્રમાણે પરિસ્થિતિ એ છે કે આ તમામ જગ્યાએ આ તમામ વિસ્તારમાંથી જે આપ જોશો તો અહીંયા આ યુટર્ન મારી અને પાછું ગુજરાત તરફ જઈ રહ્યું છે। હવે સ્વાભાવિક રીતે જે વાવાઝોડા અથવા જે ડીપ ડિપ્રેશનની અસર આપણે પાછલા દિવસોમાં જોઈ છે, નવરાત્રીના કેટલાક દિવસો આપણે હેરાન થવું પડ્યું છે, તો ફરી એક વખત ચિંતાની વાત એ છે કારણ કે જો આ વાવાઝોડું જે શક્તિ નામ આપવામાં આવ્યું છે તે યુટર્ન મારે છે, જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયાથી કે યુટર્ન મારી અને ત્યારબાદ આવી રહ્યું છે, પરંતુ શક્યતાઓ છે કે જે વાવાઝોડું શક્તિ છે એ ગુજરાતમાં આવતા વાવાઝોડું ન રહે અથવા તો ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિમાં જોવા મળી શકે છે। પરંતુ હજી પણ હવામાન વિભાગ તરફથી IMD તરફથી એ વાત નથી કરવામાં આવી। IMD તરફથી એ વાત ચોક્કસથી કરવામાં આવી છે કે વાવાઝોડું બની રહ્યું છે, પરંતુ એનો જે નિર્ધારિત ટ્રેક છે તે હજી સુધી એ સમગ્ર વિસ્તારમાં કહેવામાં નથી આવ્યો। હજી જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે IMD તરફથી કહેવામાં આવેલું છે તે પ્રમાણેનો રૂટ છે કે વાવાઝોડું બની રહ્યું છે। શક્તિ નામ પણ તૈયાર થઈ ગયું છે તેના માટેનું કે જે ભારતે આપવાનું હતું આ વખતે, અને આની જે અસર છે આ જે આખી લીલો ભાગ જોઈ રહ્યા છો તેનો મતલબ એ હોય છે કે આ જે આખો વાવાઝોડાનો નિર્ધારિત રૂટ નક્કી કર્યા છે તેની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં તે જઈ શકે છે। જેટલો લીલો ભાગ આપ જોઈ રહ્યા છો તેટલા લીલા ભાગમાં જોવા મળી રહ્યો। હવે અહીંયા આગળ આપ જુઓ તો સાંજ સુધીમાં જે વાવાઝોડું બનવાનું છે તે સાંજ સુધીમાં દરિયાની અંદર બનશે। 6 થી 6:30 સુધીનો સમય હોઈ શકે છે કે જ્યારે વાવાઝોડું બને, પરંતુ ત્યારબાદનો જે યુટર્ન જોવા મળી રહ્યો છે વાવાઝોડાનો કે જે ગુજરાતના વિસ્તારોને અસર કરશે તે જે છે તે GFS વેધર મોડેલ બતાવી રહ્યું છે। જેમ કે આ GFS વેધર મોડેલ આપ જુઓ કે અહીંયા આગળ જે છે તે યુટર્ન મારી રહ્યું છે, જે થોડું ઘણું બતાવવામાં આવ્યું છે IMD તરફથી, પરંતુ ત્યારબાદનો જે આખો રૂટ છે તે હજી સુધી IMD તરફથી કહેવામાં નથી આવ્યો। અહીંયા આગળ જો આ પરિસ્થિતિ થાય છે તો દિવાળીની અંદર ખેડૂતો માટે તો ચિંતા છે, પરંતુ તમામ લોકો જે દિવાળીની તૈયારીમાં હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ કે જેઓને દિવાળી કામ આવી જતું હોય છે, તો તેઓને પણ હાલાકી થશે કારણ કે આ વરસાદ જે આવશે તે ન ફક્ત જો આવે છે, જો આ મોડેલ પ્રમાણે આગળ વધે છે વાવાઝોડું અથવા તો ડીપ ડિપ્રેશન બને છે તોની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ તેની ભારે અસર થશે। ફક્ત વાત ત્યાં સુધી નથી અટકતી, તે જે આપ આ છેલ્લું બિંદુ જોઈ રહ્યા છો જાંબલી રંગનું એ બિંદુ મધ્ય ગુજરાત સુધી પહોંચી રહ્યું છે, એટલે કે અમદાવાદના આસપાસના વિસ્તારો જે છે, સૌરાષ્ટ્રમાં તો વારો પાડી જ દેશે આ સિસ્ટમ, પરંતુ અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે। અને ત્યારબાદ આપણા
કોન ઓફ અનસર્ટિનિટી જેને કહીએ છીએ, આ જે એટલો પાર્ટ જે છે તે કોન ઓફ અનસર્ટિનિટી કહેવામાં આવે છે, જે થોડો ઘણો આપને જોવા મળતો હશે. એ ભાગ એ હોય છે કે તેની આસપાસના વિસ્તારમાં પણ તે ફંટાઈ શકે છે, આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જે છે તે થઈ શકે છે. તો સમગ્ર ગુજરાત જે છે તે અત્યારના કોન ઓફ અનસર્ટિનિટીમાં જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા તમામ વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. સાંજ સુધીમાં આ જે વિસ્તાર જે છે તે સાંજ પછીની જે પરિસ્થિતિની વાત કરીએ તો ત્યારે એક નવો રૂટ મળી શકે છે, પરંતુ સાંજ સુધીમાં વાવાઝોડું બની શકે છે, જેની સત્તાવાર જાહેરાત હાલમાં IMD તરફથી જે કરવામાં આવી છે તે પ્રમાણે કે સાંજ સુધીમાં તે વાવાઝોડું હોઈ શકે છે. રૂટ જે છે નિર્ધારિત તે કેવો હશે તે ત્યારબાદ ખ્યાલ આવશે, પરંતુ અહીંયા એ વાત સ્પષ્ટ છે કે જે રીતના ધીમે ધીમે આ વાવાઝોડું જે છે તે દરિયાની અંદર છે, તેની અસર જે છે ગુજરાતમાં માનવામાં આવી રહી છે પ્રીતિ, તો એ વાત પણ સ્પષ્ટ છે કે જો આ રૂટ પ્રમાણે તે આગળ વધે છે તો મોટાભાગના વિસ્તારમાં તે અસર કરશે.